તો વાયડ નજીક આવી ગઈ છે. આવનારી ચા પીવડાવાળી પણ તમારી, કેટરસ વાળી જમણવા વાળી પણ તમારી, બધી ટૂંકમાં આખું ઉધરું જ આપી દેવાનું છે. તો તારું શું કહી ગયેલું હતું તે કે ગમે એમ કરીને વાહણ કરવું, એવા કરવું એમ. ચાલો ભાઈ નક્કી થઈ ગયું. વિશાલભાઈ રેડી ને જમાડ દેવું ને? ચાલો ભાઈ નક્કી થઈ ગયું કમ્પ્લીટલી. આપણે 24 તારીખ આપણે ફિક્સ કરી છે. કેમ ભજીયા બનાવવાનું હું તને શીખડાવું. તો લોટ છે ને આવો રાખવાનો, કડક રાખવાનો. રેડી ને આમાં જે ભજીયા ખાવાની મજા આવે ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને ભાઈ આજ એટલી ધુમ્મસ આવી ને કે એની વાત પૂછો. તમે જો કઈ નથી દેખાતું, એટલી ઝાકળ આવી છે બરાબર. અને ભાઈ મારે અત્યારે જવાનું છે આદરી. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? હો એકદમ મજામાં છો. ગાંડીગીરના હાવજને લઈને બેહી ગયા અટાણા મે કામ ધંધો માંઈ ગયો. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. દાદા જય શ્રી કૃષ્ણ ને ઈ જો કેવા વર્ગો કે રાધે રાધે બોલામાં. બોલજો રાધે રાધે. રાધે રાધે બોલ. એને અમાર અનુબેન પાવી જાય. કેમ છે મારા કલેજા? મજામાં ને? કે અમારા વાયડમાં ખરસ છે તો પૂગી જો કે આય ભાઈ મેરે આવતી રે એમ કે અમારા ગાંડી ગીરના હાવજની વાયડ છે એમ કે તી બધી ખાવા પૂગી જો. તમે તારે જેટલા આવે એટલા તમારા હગાવાલાને લેતા આવજો એમ કે જેટલા. હાલો તો કહો એક વિડીયો ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બોલ તો સબસ્ક્રાઇબ કરો. હાલે તું પછી સબસ્ક્રાઇબ કર લે ફટાફટ સબસ્ક્રાઇબ કર દો કે જી સબસ્ક્રાઇબ કરી ગયો હે ને જમડવાનું છે કે હાલ ડિસ્કો કર નાખે કાલ. હા કેમ વાયડમાં ડિસ્કો કરી? હા એમ કરી. ચાલો મમ્મી હું જતા હું જરીક. હા તો વાયડ નજીક આવી ગઈ છે. આવનારી 3 તારીખે બરાબર વાયડ છે. તો અમે એવું વિચારીએ કારણ કે અમારી બેનો દીકરીઓને બધી પછી ટાણે ફ્રી ન હોય તો અમે એવું ડિસાઈડ કરીએ છીએ. કારણ કે મારે છે, મારા મોટા પપ્પાના છોકરાને છે, અમે 3 વાયડું અમારા ભાઈઓમાં ત્રણેયની ભેગી છે બરાબર. તો એક જ હારે પછી બધી બેનું દીકરીઓને અલગ અલગ ધક્કા નહીં. અને અમે છે ને એવું નક્કી કરીએ કે 10-15 દિવસ અગાઉ અમે ખરસ આપી દઈએ. કારણ કે ખવડાવવું હોય તો ટાણે તો બધી ખવડાવતા હોય, તો આપણે અગાઉ ખવડાવીએ તો આપણી બેનું દીકરીઓની બાને જમે એમ. તો ભાઈ અમે એવું ડિસાઈડ કરીએ કે અમે છે ને 10 દિવસ અગાઉ રાખી દઈએ. તો અત્યારે મારી ફઈનો છોકરો છે ને એ જ ટૂંકમાં રાંધે છે. તો અમે એને કીધું કે ભાઈ છે ને અમારે અહીં કોઈ કામ કરેવું છે ને તું ડીશની હિસાબે જ ઉધડો રાખી લે. ચા પીવડાવાળી પણ તમારી, કેટરસ વાળી જમણવા વાળી પણ તમારી, બધી ટૂંકમાં આખું ઉધડું જ આપી દેવાનું છે. તો અમે છે ને અત્યારે હું જાઉં અને ડિસાઈડ કરું ને પછી હું તમને કહું આપણે કઈ તારીખને રાખીને. રેડી? આ ગાંડીગીરનો હવાજ એવડો છે ને ત્યાં જોઈ લે વાહણ થાય. કામ કરવું? હાલો ઉતરો હવે પૂરું. એમ કે જાવું આય જાવું એમ કે કઈ આવડતું નથી કે જાવું એમ કે લઈ જા લઈ લે મારે મોડું થાય. હાલો તાતા ક્યાં મને ક્યાં ઉતાર લીધો જાવું તું ને એવા થઈ જો કાયમ આવવાના ને જવાના ડેલા હુતે. ઈ તારા ઈ બધી નખરા તારા જ છે. તારા મારા નથી. મોટર હાલતી થાય ત્યાં મોટર હાલતી ની. તારું શું કહી ગયેલું હતું તે કે ગમે એમ કરીને વાહણ કરવું, એવા કરવું એમ. એવા તો થાય ને પપ્પા ને એવા ન થાય. હાલો અનુબેન જય માતાજી. બેન જય માતાજી. હાલો આવું હમણાં હો બેન. હાલો તો જય માતાજી હો આયરાણી. ચાલો ભાઈ નક્કી થઈ ગયું. વિશાલભાઈ રેડી ને જમાડ દેવું ને? ચાલો ભાઈ નક્કી થઈ ગયું કમ્પ્લીટલી. આપણે 24 તારીખ આપણે ફિક્સ કરી છે. હવે ગાડીને છે ને ભાઈ આપણે સાફ કરવી પડશે. સાફ કરવી પડશે નું કારણ શું છે ખબર છે મિત્રો? કારણ કે અમારી બાજુમાં રે ખાલે ને હવે આ જો આ તમે જો આજે મીઠાનું ઓલું છે ને આ ગાડીને છે ને બાકી હડાવી નાખે. તો હાલો હું છે ને ફટાફટ પહેલાં છે ને ગાડીને સાફ કરી નાખું કમ્પ્લીટલી. પાવડર વાળું સારુંથી પાણી લઈ લીધું. હવે આને છે ને આપણે સફાઈ કરી દઈએ. કારણ કે આ બધી છે ને પાવડરનું પાણી હોય ને તો જે શિકાશ હોય ને એ જતી રહી કમ્પ્લીટલી. તો હાલો પહેલાં આપણે છે ને ગાડીને ફટાફટ પાવડર વાળું બધીમાં પાણી મારી દઈએ. પછી કંઈ ઉપાધિ નહીં, કંઈ ટેન્શન. પછી આગળ મોટર શું કરે? મોટર ચાલુ કરવી? 4 વ્હીલમાં તો બહુ આયરાણી ત્યારે બેહવું છે. હાલ જરી ગાભો માર તો ખબર પડે. હાલ કર ચાલુ. ઉભી હું કહું તો ચાલુ કરજે. ગાડીને સાફ કર્યા પછી જો મિત્રો કેમ લાગે? કંઈ ઘટે? એક નંબર થઈ ગયા. હાવ કામના આરુડા માણસો છે. હવે હું છે ને ફટાફટ પહેલાં છે ને આ ઝાડવાનું પાણી પાઈ દઉં. કારણ કે હવે શાળો જતો રહ્યો, ઉનાળો આવી ગયો તો આ ઝાડવાને પણ આપણે પાણી પાવું
જરૂરી છે મિત્રો. ક્યાં ગઈ તેલી તું? કોથમી તોડવા જોવની. હે કોથમી તોડવા. કોથમી તોડી તો મને છે ને અટણા ખાવાનું છે. મને એક વિચાર આવ્યો મસ્તનો કે ઓલો ચણાનો લોટ પડ્યો આપણે કડકડીયો બરાબર, તો આપણે એના મસ્તના ભજીયા બનાવીએ તો શું કે તારું મન? પૈસા બને રોટલા પડ્યા ને શું કરશું? રોટલા પડ્યા ને એનો હાથને આપણે વઘારીઓ કરી નાખીશું. પાકું ને? પાક રોટલા નહીં કરી દઉં. પાકું. હાલો તો ભજીયા બનાવવા મસ્ત ને હાલો. હાલો ભાઈ હવે છે ને નક્કી થઈ ગયું છે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. ભજીયા ખાવાનું મન કેમ થયું ખબર? કારણ કે આજે કાચો હંભારો જોઈ ગયો ને તો પછી આયરાની મને એમ થયું કે હવે છે ને આપણે ભજીયા બનાવીએ એમ. બરાબર, આજે હું ભજીયા બનાવવા તારે હેલ્પ કરું. કેમ ભજીયા બનાવવાનું હું તને શીખડાવું. તમે જ બનાવી નાખો ને હું જ ખાવ એમ કરો. હાલો. નહીં એવું નહીં, તારા હાથનો યાર સ્વાદ અલગ હોય રે કે આજ તમે બનાવો ને હું ખાવ. કેવા મસ્ત બને છે. ખરેખર યાર તારા હાથની અંદર જાદુ છે. તારા હાથનો જે સ્વાદ છે ને વટાવી ભોગ લાવી ને એમ કરીને પૈસા કરાવી તો લે ખાવાના હતી ભજીયા. ને અમારે હેતવીભાઈ દહીંની ચટણી બનાવે. આ હા હા કઈ ઘટે નહીં. હાલ હેતવી તું દહીંની ચટણી બનાવી નાખ, તારી મમ્મી ભજીયા કરી નાખે અને હું કોથમી મોડ નાખું. રેડી? બટેટાનું આપણે છે ને આ રીતના ક્રશ કરી નાખો. આ લાંબા હોય ને તો મજા આવે. હવે આપણે ડુંગળી મોડવાની છે ને મારા વાઈફ એટલે કે મિસિસ ભારતી સોલંકી અત્યારે મોડી રહ્યા છે કોથમી. અને કોથમી મોરતા મોરતા ફાંકા મારે. કિની રે ફાંકા મારે? હે ભાભી અરે ફાંકા મારવાના છે? ફાંકા મારવાના નો કામ વિશેષ પણ કરે. ફાંકા મારવાના તો પેલા જે ભજીયાને બનાવવાનું છે એ બનાવી દે ને પછી ઉપર દે ને. હેતુબેન તમે શું કરો? હે લસણ પણ નાખવું પડશે ચટણીમાં? અમારે હેતવીની છે ને દહીંની ચટણી છે ને પછી ફેમસ છે. તને શું આવડે? શું આવડે? હે ખાતા આવડે કા? આને ખાતા આવડે ને આને બધી બનાવતા આવડે ને આને બનાવતા બર પડે કે બનાવી દે ને. આ જો ભજીયા એવા બનાવવાના છે ને કે આમ જો કઈ ઘટે નહીં. હાલો ભાઈ વાત પછી મને ડુંગળી થોડીક મોર દે ને તો આની જેમ ક્રશ કરી નાખું તો મજા આવે આપણે ખાવાની. પછી એમ ડુંગળી ને બટેટા ને બધું હોય ને તો એટલે પાછા તમે એમ ન કહેતા કે મને એકને જ ખાવાનું હોય. આ બધી ખાહે મારી ઉપર તમે ક્લેમ ન કરતા. આ છે આ છે આ છે બધી ખાહે. હે તે ખોટી જ છે તીવેન? દાદી અને ભાઈ સિવાય હા ખાહે બધી. નામ પપ્પા એકનું આવે કા? નહીં 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 ખોટી વાત નહીં. ઓન કેમેરા ખોટું નહીં બોલવાનું, ખોટું નહીં બોલવાનું. ખાતારી માન ના જો મિત્રો આ છે ને અહીં માણસ પકડાઈ. આ ખમણીની અંદર હું છે ને આ ડુંગળીને કરતો હતો તો કાંડ થઈ ગયો. આ તો જો હવે આમ સુંદર થઈ ગયો. આ નો હાલે. એટલે હવે સાબિત થઈ ગયું કે અમારું આ કામ નહીં. તમે કામ કરો, હું હાર સ્વીકારું છું. તું બનાવ્યું હું ખાઈ લઉં. રેડી? તો આપણે છે ને હવે આમાં આપણે ડુંગળીને છે ને ક્રશ કરવાની છે. રેડી? નહીં નહીં તું કેમ બસ તું કે રાત તો રાત ને દી તો કે દી અમારે ખાવાનું કામ છે. રેડી? હાલો તમે બનાવો. તમે જીતા ને અમે હાર્યા. ડુંગળી પણ આપણે વ્યવસ્થિત ક્રશ થઈ ગઈ. પછી આપણે કોથમીર મોરાઈ ગઈ. આપણે બટેટા કમ્પ્લીટલી થઈ ગયા. આ બાજુ હંભારો કમ્પ્લીટ થઈ ગયો. તેલ કમ્પ્લીટલી થઈ ગયું. મમરી કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ખાવાની નહીં નહીં તું બનાવી બસ. હેતીબેને જો ચટણી ઓલું કરવાનું કરી દીધું. એટલે તમારે છે ને તમારી ઘરવાળી અમે કંઈ બોલવાનું નહીં. કંઈ કે રાત તો કે રાત દી તો કે દી. આપણા બાપાનું શું હોય ગયું? આપણે શું હોય? આપણે ખાવાથી કામ હોય. રેડી? ચાલો ખાવાનું થઈ જાય ને ભજીયા બનાવીએ ને પછી હું તમને સીધા આપણે મળીએ ભજીયા ખાતા. ભજીયા તો તમે બધા ખાતા જ હશે પણ જે ચણાના કડકડિયા લોટના આ ભજીયા તમે ખાઓ ને ભાઈ એની મજા કંઈક છે ને અલગ જ હોય. ને એમાં પણ મિસિસ ભારતી સોલંકી બનાવતી જો લોટ છે ને આવો રાખવાનો, કડક રાખવાનો. રેડી? ને આમાં જે ભજીયા ખાવાની મજા આવે ને એ કંઈક અલગ જ હોય. હે તો ખોટી વાત છે. બેસી જાઉં કે હવે? વાહ ભાઈ હાલો હાલો તો ભાઈ ખાઈ લે. હાલો તમારા પર મિત્રો બધાને ખાવું હોય. હું કે હેતુબેન મજા આવી ગઈ કે? કેમ બન્યા હતા ભજીયા? હું વાત કરું યાર તે ભજીયા બનાવ્યા તો આંગળીયું સાટતા રહી ગયા. ખરેખર ખાલી વખાણ નથી કરતો એમ. ખાલી થઈ ગયા ને? હવે છે ને મને 3 વાગે સિવાય ઉઠાડતી નહીં. રેડી? હા હવે હુઈ જવાની વાત આવે. રેડી? હાલો તો હવે છે ને ભાઈ ઉનાળો આવી ગયો તો હવે આપણે એસીને કરી દઈએ ચાલુ ને હવે આપણે હુઈ જઈએ. મળશું આપણે બોર પછી. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ એટલે કે બોર પછી અત્યારે ઉઠ્યો પાછો ભાઈ. જે એટલા મસ્ત બનાવ્યા હતા ને આ હા હા હું વાત કર. ગુડ આફ્ટર હોય અત્યારે. તને કઈ ખબર? ગુડ મોર્નિંગ ગુડ આફ્ટર જે કંઈ હોય. હવે મારે અત્યારે જવાનું છે બહાર. આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. બાય 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 બાય.